નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમને કારણે આગામી કલાકોમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। તો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તાપી, નવસારી, વલસાડ, અમરેલી, દાદરા, નગર હવેલી અને તથા દમણમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે। તો હજુ પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા એવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી, દાદરા, નગર હવેલી, દમણમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હજુ પણ મેઘરાજા રાજ્યભરમાં ગમરોડે એવી શક્યતા છે। પવન સાથે વરસાદની આગાહી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, હજુ પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે। કયા કયા વિસ્તાર અને ઝોન છે કે જ્યાં વરસાદ વરસશે? રાજ્યમાં હજી પણ એક સપ્તાહ સુધી ભારે વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે જ હવે જુલાઈના અંત સુધીમાં પણ અતિભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં રહેશે। જોકે હાલ રાજસ્થાન તરફ બે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેને લઈને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં આ વખતે આજના દિવસે પ્રભાવિત વિસ્તારમાં ઉત્તર ગુજરાતની કેટલાક જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો કચ્છના પણ કચ્છના જિલ્લાઓમાં પણ આજે સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે જે કરવામાં આવ્યું છે, કારણ કે બે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહી શકે તેવું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। એક રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે, તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ આજના દિવસે રહેશે, તો કેટલાક જિલ્લાઓમાં મધ્ય વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ તો જરૂરી એલર્ટ છે, જે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। તો અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ જ પ્રકારે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। તો અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। સાથે જ હવામાન વિભાગ તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યા છે, જેમાં આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ છે જે આપવામાં આવ્યું છે, અને સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છના ભાગોમાં પણ સમગ્ર કચ્છ પંથકમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પણ આજના દિવસે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે જૂનાગઢ, ભાવનગર સહિતના વિસ્તારોમાં આજે યલો એલર્ટની આગાહી છે જે આપવામાં આવી છે। જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ખેડા અને આણંદ સહિતના વિસ્તારો જે છે, મહીસાગર છે, ત્યાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સુરત, તાપીમાં પણ આજે સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, ભારે વરસાદની કોઈ આગાહી નથી। ત્યારે બીજી તરફ દમણ, દાદરા, નગર હવેલી, નવસારી, વલસાડ સહિતના વિસ્તાર છે, ત્યાં પણ આજે ઓરેન્જ યલો એલર્ટ છે જે આપવામાં આવ્યું છે, જે અતિ ભારે વરસાદ આજના દિવસે રહી શકે। એટલે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર ઉત્તર ગુજરાતના ભાગો હશે, જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે હવે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ હતી રાજસ્થાન તરફ જઈ રહી છે, તેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, તો કેટલાક જિલ્લાઓ સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। જરૂરી એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને પણ સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે અને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં છૂટો છવાયો વરસાદ રહેવાનો છે, ત્યાં પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજે આવતીકાલે 2 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યમાં 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર જોવા મળી। વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ઓગળમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો નવસારીના ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। ખેડાના નડિયાદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો।
વલસાડના નાના પૌડામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ છે, તો પાટણ શહેરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા પાટણના સરસ્વતીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ તરફ વાવથરાદના લાકડીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મહેસાણાના વિસનગરમાં પણ 2.5 ઇંચ વરસાદ છે. તો આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં